ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 5 વિષય ગણિત ગમત. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે આગળનો અભ્યાસ કરીએ એ પહેલાં અગાઉના વિડીયોની અંદર એટલે કે ગઈકાલના વિડીયોની અંદર આપણે જે શીખ્યા એની થોડી ચર્ચા કરી લઈએ, બરાબર ને? જુઓ, અહીંયા કીર્તિની ખરીદીની યાદી, એમાં આપણે ગઈકાલે આ ભાવપત્રક છે એ ભાવપત્રક પરથી આપણે દાખલાની ગણતરી કરી હતી. આ દાખલાઓ ભણ્યા હતા ને? જુઓ, દાખલા નંબર એ, દાખલા નંબર બી, દાખલા નંબર સી, દાખલા નંબર ડી, દાખલા નંબર ઈ અને દાખલા નંબર એફ. ત્યાં સુધી આપણે શીખી ગયા, ત્યાં સુધીના દાખલાની ગણતરી આપણે કરી લીધી છે, બરાબર? અને મેં તમને ગૃહકાર્ય આપ્યું હતું. એ ગૃહકાર્ય તમે બધા જ વિદ્યાર્થી મિત્રોએ કર્યું હશે. કર્યું છે ને? સરસ. ચલો હવે આપણે આગળના દાખલા જે બાકી હતા એ આજે પૂર્ણ કરી દઈએ. મેં તમને કીધું હતું ને કે આપણે આ 2 દાખલા બાકી રાખીએ છીએ, એ દાખલા આપણે આ પછીના વિડીયોની અંદર શીખીશું. તો ચલો આજે એ દાખલા આપણે શીખીએ. જુઓ, દાખલા નંબર જી. તમે પણ જોડે જોડે પુસ્તક ખોલો, બરાબર? બધાનું પુસ્તક ખુલ્લું હોવું જોઈએ. જુઓ, કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? તો પ્રશ્ન જીની અંદર શું કહે છે કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તેણે આ બધી વસ્તુ ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે? તો જુઓ, તમારું પાઠ્યપુસ્તક જુઓ. હવે પાઠ્યપુસ્તકમાં અહીંયા કીર્તિના હાથમાં રહેલી યાદી અહીંયા દેખાય છે. યાદી જુઓ, કીર્તિના હાથમાં રહેલ આ યાદી દેખાય છે તમને? હવે કીર્તિને કઈ કઈ વસ્તુ લેવાની છે? તો કીર્તિને અહીંયા બટાકા લખ્યા છે, તો બટાકા કેટલા લેવાના છે? 2 1/4 કિગ્રા એને બટાકા લેવાના છે, બરાબર? આટલા બટાકાની ખરીદી એને કરવાની છે. ત્યાર પછી એને ગાજર કેટલા લેવાના છે? તો ગાજર 3 કિગ્રા અને 3/4, બરાબર? એટલે કે 3/4 કિગ્રા એને ગાજર લેવાના છે. અને દૂધી કેટલી લેવાની છે? તો 1/1 કિગ્રા એને દૂધીની ખરીદી કરવાની છે. એને આ 3 વસ્તુ લેવાની છે, બટાકા, ગાજર અને દૂધી. હવે આ બધું એ ખરીદે છે, તો એ ખરીદી માટે એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે એ આપણે શોધવાનું છે. તો આ બટાકા છે, 2 1/4 કિગ્રા બટાકાની કિંમત કેટલી થાય? તો આપણે શોધવી પડે ને. 3/4 કિગ્રા ગાજરની કિંમત કેટલી થાય એ પણ શોધવું પડે. 1/1 કિગ્રા દૂધીની કિંમત કેટલી થાય એ બધું શોધવું પડે. અને પછી જે જવાબ મળે એનો આપણે સરવાળો કરીએ તો આપણને ખબર પડે કે કીર્તિને કેટલા રૂપિયા આપવા પડે, બરાબર? ત્યાર પછી અહીંયા પ્રશ્ન નંબર એચ છે. જુઓ, તમે જે શાકભાજી ખરીદવા માગો છો તેનું બિલ તમારી જાતે બનાવો. તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો. આ પ્રશ્ન નંબર જે એચ છે એ તમારે તમારી જાતે કરવાનું છે. કેવી રીતે? તો તમે આ કોષ્ટકની અંદર અહીંયા જુઓ, વસ્તુ, ભાવ પ્રતિ કિગ્રા અને કુલ રકમ અહીંયા લખેલી છે. અને જે રીતે તમે ખરીદવા માગો છો એ રીતે અહીંયા તમારે બિલ તમારી જાતે નક્કી કરવાનું છે. આ કોષ્ટક તમારી જાતે પૂર્ણ કરવાનું રહેશે, બરાબર? અને આ પ્રશ્ન નંબર જી છે, જે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે એ હું આ જે એની યાદી છે એ યાદી પરથી હું તમને દાખલા ગણી અને બતાવીશ કે કીર્તિને કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડશે. તો એના માટે પહેલાં તો ઉપરનું કોષ્ટક જોવું પડશે આપણે કે આ બધું કીર્તિને ખરીદી કરવાની છે. એ માટે અહીંયા જે કોષ્ટકનો ભાવ જે અહીંયા દર્શાવ્યો છે, આ કોષ્ટકની અંદર જે ભાવ દર્શાવ્યો છે આ ભાવ પરથી જ આ કીર્તિના હાથમાં રહેલ યાદી છે એની કિંમત આપણે શોધીશું. તો ચલો હું તમને દાખલા ગણી અને એ સમજાવું. હવે જુઓ, અહીંયા મેં આ મારા ચોપડાની અંદર લખીને હું તમને સમજાવી રહી છું. તો જુઓ, કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા
પડશે. હવે આ છે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી. મેં અહીંયા લખી દીધું છે. જો કીર્તિને કેટલા બટાકા લેવાના છે, તો કીર્તિને બટાકા 2 1/4 કિગ્રા એને બટાકા ખરીદવાના છે. એને ગાજર કેટલા લેવાના છે, તો ગાજર એને 3 કિગ્રા ગાજર લેવાના છે. અને દૂધી 1 કિગ્રા એને દૂધીની ખરીદી કરવાની છે. તો હવે એને આટલી વસ્તુ લેવા માટે એને કુલ કેટલા રૂપિયા આપવા પડશે એ આપણે શોધવાનું છે. ને અહીંયા છે જે શાકભાજીના દુકાનદારની અંદર દુકાનદારને ત્યાં જે ભાવપત્રક લખેલો છે એ ભાવ અહીંયા મેં લખ્યો છે કે ટામેટા 1 કિગ્રાના રૂપિયા 12, બટાકા 1 કિગ્રાના રૂપિયા 10, ડુંગળી 1 કિગ્રાના રૂપિયા 16, ગાજર 1 કિગ્રાના રૂપિયા 18, દૂધી 1 કિગ્રાના રૂપિયા 8. હવે ચલો બટાકા કીર્તિને બટાકા કેટલા ખરીદવાના છે, તો કીર્તિને બટાકા ખરીદવાના છે 2 1/4 કિગ્રા. અહીંયા લખેલું છે કે બટાકા 2 1/4 કિગ્રા ખરીદવાના છે. તો આપણે એની કિંમત શોધીએ. જુઓ બટાકા, તો કીર્તિના બટાકા 2 1/4 કિગ્રા ખરીદવાના છે. તો આપણે શું કરીશું, પહેલાં 2 કિગ્રા બટાકાની કિંમત વત્તા 1/4 કિગ્રા બટાકાની કિંમત. પહેલાં 2 કિગ્રાની કિંમત, પછી 1/4 કિગ્રા બટાકાની કિંમત, પછી જે જવાબ મળે એ બંને જવાબનો શું કરીશું આપણે, સરવાળો. બરાબર. હવે જુઓ તો 1 કિગ્રા બટાકાની કિંમત કેટલી છે, તો 1 કિગ્રા બટાકાની કિંમત રૂપિયા 10 છે. તો આપણે પદ મૂકીને દાખલા ગણીએ. તો જુઓ 1 કિગ્રા બટાકાની કિંમત બરાબર રૂપિયા 10 માટે 2 1/4 કિગ્રા બટાકાની કિંમત કેટલી. બરાબર. તો જુઓ અહીં 1 કિગ્રા બટાકાની કિંમત બરાબર રૂપિયા 10 માટે 2 1/4 કિગ્રા બટાકાની કિંમત કેટલી. આપણે શું કરીએ છીએ, આ સંખ્યા અને આ સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ અને આ સંખ્યાને આપણે છેદમાં મૂકીએ છીએ. બરાબર. તો આપણે 10નો 2 સાથે ગુણાકાર કરીશું, 10નો 1/4 સાથે પણ ગુણાકાર કરીશું. બરાબર ને. પછી જે જવાબ મળે એ જવાબનો આપણે સરવાળો કરીશું. તો જુઓ અહીંયા જુઓ 10નો 2 સાથે પહેલાં ગુણાકાર, એટલે 10નો 2 સાથે ગુણાકાર 2 ગુણ્યા 10. બરાબર. પછી બીજું 10નો 1/4 સાથે પણ ગુણાકાર, તો અહીંયા 10નો 1/4 સાથે પણ ગુણાકાર. હવે જુઓ અહીંયા આ સરવાળાની નિશાની ક્યાંથી આવી, તો એ સરવાળાની નિશાની અહીંયા 2 કિગ્રા બટાકાની કિંમત વત્તા 1/4 કિગ્રા બટાકાની કિંમત. તો આ છે 2 કિગ્રા બટાકાની કિંમત વત્તા 1/4 કિગ્રા બટાકાની કિંમત. હવે જુઓ 10 અને 2નો ગુણાકાર કરીએ તો 10 દુ 20, તો આપણને રૂપિયા 20 મળ્યા. 2 કિગ્રા બટાકાની કિંમત કેટલી મળી, રૂપિયા 20. બરાબર. હવે અહીંયા 1/4 કિગ્રા બટાકાની કિંમત શોધવાની છે. 1/4 કિગ્રા એટલે તમને ખબર છે, 1 કિગ્રા એટલે 1000 ગ્રામ, એના અડધો કિગ્રા એટલે 1/3 કિગ્રા એટલે 500 ગ્રામ, અને 1/4 એટલે 500 ગ્રામના પણ અડધા એટલે 250 ગ્રામ. હવે આપણે એની કિંમત શોધવાની છે, પણ આપણે દાખલાથી ગણવાની છે. એટલે તમારે શું કરવાનું કે 10 ગુણ્યા 1/4 છે, અથવા તો 1/4 ગુણ્યા 10 એવું પણ વંચાય. તો આપણે શું કરીશું, ઉપરની સંખ્યાનો ગુણાકાર 10 ગુણ્યા 1 એટલે કે 10 એકા 10, અને છેદમાં 4 છે એટલે ઉપરની સંખ્યાને નીચેની સંખ્યા વડે ભાગાકાર કરવો પડે. એટલે 10ને 4 વડે ભાગાકાર કરીશું. તો કેવી રીતે કરીશું, તો ચલો હું તમને બતાવું. અહીંયા ધ્યાન આપો. અહીંયા આ 10 મૂકે મેં 10 ભાગ્યા 4. હવે આ 4 અને આ અહીંયા 1 છે, અંદરના ભાગે 1 છે, એટલે 4 કરતાં 1 નાનો છે માટે ભાગ ચાલશે નહીં. એટલે અહીંયા આપણે ભાગ ના ચાલે એનું શૂન્ય મૂકી અને 2 સંખ્યા વડે ભાગાકાર કરીશું. તો જો 2 સંખ્યા સાથે ભાગાકાર કરીશું તો જુઓ 1 અને 0 કેટલા થાય, 10. તો હવે 4નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલીશું. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12. 12 તો વધી ગયા, તો આપણે શું લઈશું, 4 દુ 8, 4 દુ 8. હવે આ 10માંથી 8ને આપણે બાદ કરીશું તો કેટલા મળશે, અહીંયા 2. હવે અહીંયા શેષ વધે છે એટલે આપણો દાખલો અધૂરો છે, તો આપણે શું કરીશું, તો અહીંયા આપણે
પોઈન્ટ મૂકી અને એક શૂન્ય ચડાવીશું, બરાબર. હવે એ શૂન્યને અહીંયા નીચે ઉતારીએ. 20 થયા. હવે 4 નો ઘડીએ 20 આવે ત્યાં સુધી બોલીશું 4 પંચા 20. તો 4 પંચા 20. હવે જુઓ અહીંયા તમને એવું વંચાશે કે આ તો ટીચર તો 25 લખે. ના, 25 નથી, કેમ કે મેં અહીંયા પોઈન્ટ મૂકીને શૂન્ય નીચે ઉતાર્યો છે, માટે આ પોઈન્ટે ઉપર પણ મૂકવો પડે. એટલે કે અહીંયા જવાબ આપણને મળશે 2.5. એટલે 2.5 એટલે 2 રૂપિયા અને 50 પૈસા. તો જુઓ અહીંયા 1/4 કિગ્રા બટાકાની કિંમત મળે છે 2.50 રૂપિયા, બરાબર. 2 રૂપિયા ને 50 પૈસા. હવે આની કિંમત પણ મળી ગઈ. 2 કિગ્રા બટાકાની કિંમત મળી 20 રૂપિયા. 1/4 કિગ્રા બટાકાની કિંમત મળી 2.50 રૂપિયા. હવે આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો. 20 + 2.50નો સરવાળો કરીશું. કેવી રીતે કરીશું? તો જુઓ 20 આ 20 રૂપિયા અને જે છે 2.50 પૈસા. અહીંયા હવે 2.50 છે, તો ઉપર તો કોઈ સંખ્યા નથી, તો આપણે 20 પૈસામાં શું લખીશું? 0. હવે આપણે શું કરીશું? આનો સરવાળો, બરાબર. હવે જુઓ 0 0 0 0 5 5 પોઈન્ટમાં પોઈન્ટ મૂકવો પડશે. 0 2 2 અને 2 0 2 22.50. તો કેટલા થશે? 22 રૂપિયા ને 50 પૈસા. તો 2 1/4 બટાકાની કિંમત થશે 22 રૂપિયા ને 50 પૈસા. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ દાખલા નંબર, એને ગાજર પણ ખરીદ્યા છે. તો ગાજર કેટલા ખરીદ્યા છે? તો ગાજર એને 3.75 કિગ્રા ગાજર ખરીદ્યા છે. હવે ગાજરની કિંમત કેટલી છે? તો 1 કિગ્રા ગાજરની કિંમત ₹18 છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ ગાજરની કિંમત કેટલી છે? તો 1 કિગ્રા ગાજરના 18 રૂપિયા છે. જુઓ છો ને જોડે જોડે? હવે જુઓ તો પહેલાં આપણે અહીંયા 3 કિગ્રા ગાજરની કિંમત શોધીશું, પછી 3/4 કિગ્રા ગાજરની કિંમત શોધીશું. હવે જુઓ અહીંયા 3 કિગ્રા ગાજરની કિંમત વત્તા 3/4 કિગ્રા ગાજરની કિંમત. હવે પદ મૂકીને દાખલાની ગણતરી કરીએ. 1 કિગ્રા ગાજરની કિંમત બરાબર રૂપિયા કેટલા છે? 18, બરાબર. તો 3/4 કિગ્રા ગાજરની કિંમત બરાબર કેટલી? 18નો 3 સાથે પણ ગુણાકાર અને 18નો 3/4 સાથે પણ ગુણાકાર. એ આપણે કઈ રીતે કરીશું? તો જુઓ અહીંયા 18નો 3 સાથે ગુણાકાર. તો જો 18નો 3 સાથે ગુણાકાર અને 3/4નો પણ 18 સાથે ગુણાકાર, બરાબર. ખ્યાલ આવ્યો? 18 × 3 અને 18 × 3/4. ગુણાકારમાં 3ને આગળ મૂકો તો પણ ચાલે, 18ને આગળ મૂકો તો પણ ચાલે. ગુણાકારમાં ક્રમનું મહત્ત્વ હોતું નથી. હવે જુઓ આપણે એની ગણતરી કરીએ તો 18 × 3 કરીએ તો 18 × 3 કેટલા થશે? જો સીધો તમને 18નો ઘડીયો આવડતો હોય તો જવાબ તરત મળી જશે. 18 તરી 54. અને જો 18નો ઘડીયો ના આવડે તો તમારે શું કરવાનો? ગુણાકાર તો આવડે છે ને, તો અહીંયા 18 × 3 કરીશું. 3 × 8 24, વધી પડી 2, 3 × 1 3, 4 અને 5 થઈ ગયા અહીંયા જવાબ. જો 54 થઈ ગયા, જવાબ મળી ગયો. તો 18 × 3 કરીએ તો આપણને મળશે 54. 18 તરી 54. હવે આપણે આનો જવાબ મેળવી લીધો. કોનો? એટલે કે 3 કિગ્રા ગાજરની કિંમત મેળવી 54 રૂપિયા, બરાબર. હવે આપણે 3/4 કિગ્રા ગાજરની કિંમત મેળવીશું. તો જુઓ અહીંયા 3/4 × 18 છે. હવે અહીંયા 18 અને 3નો ગુણાકાર થાય, બરાબર. અને 18 આ ઉપરવાળી સંખ્યાને 4 વડે ભાગાકાર કરવો પડે, એટલે આપણે 18ને 4 વડે ભાગાકાર કરી દઈએ. તો ચલો 18 અહીંયા 18/4. હવે 4 અને અંદર 1 છે એટલે 4 કરતાં 1 નાનો છે એટલે ભાગ ચાલશે નહીં, એનું 0. 2 સંખ્યા લઈએ એટલે 4 × 4, 4 × 8, 4 તરી 12, ચોકું ચોકું 16 અને 4 પંચા 20 વધી ગયા એટલે ચોકું ચોકું 16. હવે જો 18માંથી 16ને બાદ કરીએ, 8માં 6 જાય તો 2 અને 1માંથી 1 જાય તો 0. અહીંયા રહ્યા 2 એટલે આપણે પોઈન્ટ મૂકી અને અહીંયા 0 મૂકીશું. અહીંયા પોઈન્ટ મૂક્યો એટલે અહીંયા જવાબમાં પણ પોઈન્ટ મૂકી દેવાનો ઉપર. પછી આ 0ને અહીંયા નીચે ઉતાર્યું, બરાબર. આ 0ને અહીંયા નીચે ઉતાર્યું એટલે કેટલા થયા? 20 થયા.
હવે 4નો ઘડિયો 20 આવે ત્યાં સુધી બોલીશું, એટલે 4 પંચા 20, તો અહીંયા લખીશું 4 પંચા 20, બરાબર. હવે 20માંથી 20 જાય તો 0. ખ્યાલ આવ્યો? તો અહીંયા આપણને જવાબ મળ્યો 3/4 ગુણ્યા 18, અને 18ને 4 વડે ભાગાકાર કરતાં જવાબ મળ્યો 4.50 રૂપિયા, એટલે કે 4 રૂપિયા ને 50 પૈસા. હવે આ પણ ઉડી ગયો, આ પણ ઉડી ગયો, વધ્યું પણ તો કે ઉપરનો 3 અને 4.50, એ બેનો આપણે હવે શું કરીશું? ગુણાકાર. તો જુઓ અહીંયા 4.50 ગુણ્યા 3. હવે અહીંયા પોઈન્ટ છે, ધ્યાન રાખજો, 3 0 0, કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણાકાર કરવામાં આવે તો જવાબ 0 મળે. અને 3 પંચા 15, 15નો 5 વધી પડી 1, 3 ચોક 12, 12 ને 1 13, 13 લખી દીધા. હવે જુઓ 1 2 બે સંખ્યા પછી પોઈન્ટ છે, તો જવાબમાં બે સંખ્યા પછી પોઈન્ટ મૂકવો પડે, તો 13 રૂપિયા ને 50 પૈસા થયા. તો 3/4 કિગ્રા ગાજરની કિંમત થઈ 13 રૂપિયા ને 50 પૈસા. ખ્યાલ આવ્યો? હવે જુઓ, હવે આપણે શું કરીશું? તો અહીંયા 3 કિગ્રા ગાજરની કિંમત મળી 54, 3/4 કિગ્રા ગાજરની કિંમત મળી 13 રૂપિયા ને 50 પૈસા. હવે આ 2 રૂપિયા જે મળ્યા છે એ રૂપિયાનો આપણે સરવાળો કરીશું. હવે સરવાળો કેવી રીતે કરીશું? તો જુઓ, અહીંયા હું સરવાળો કરું, પહેલાં રૂપિયા લખીશ, તો 54 રૂપિયા પૈસા છે નથી, તો પોઈન્ટ મૂકીને એમ 0 0. પછી અહીંયા કેટલા છે રૂપિયા? 13.50, તો વત્તા 13.50. હવે જુઓ શું કરીશું? સરવાળો 0 0 0 0 5 5, 4 ને 3 7, અને 1 5 ને 1 6, અને આ પોઈન્ટ છે, પોઈન્ટ અહીંયા મૂકી દઈએ, એટલે કેટલા થયા? 67.50. એટલે અહીંયા જવાબ મળ્યો આપણને 67.50 થાય, 67 રૂપિયા ને 50 પૈસા થાય. કોની કિંમત? ગાજરની. કોની? ગાજરની. કેટલા ગાજર? 3 3/4 કિગ્રા ગાજરની કિંમત થાય 67 રૂપિયા ને 50 પૈસા. હજુ કીર્તિને શું કઈ ખરીદી બાકી રહી? તો હજુ દૂધી ખરીદવાની બાકી છે. ચલો હવે દૂધીની કિંમત શોધી કાઢીએ. હવે જુઓ, દૂધીની કિંમત શોધીએ. તો કીર્તિને દૂધી કેટલી ખરીદવાની હતી? તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જુઓ, કીર્તિના હાથમાં જે ખરીદીની યાદી છે એમાં દૂધી 1/1 કિગ્રા એને ખરીદવાની છે. હવે દૂધીની કિંમત પણ જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી છે કે 1 કિગ્રા દૂધની કિંમત કેટલી છે? 8 રૂપિયા. જુઓ છો ને બધા? હવે જુઓ, 1 કિગ્રા દૂધીની કિંમત વત્તા 1/3 દૂધીની કિંમત, એટલે કે 1 કિગ્રા દૂધીની કિંમત શોધવાની, પછી 1/3 કિગ્રા દૂધીની કિંમત શોધવાની, પછી એ બંને જવાબનો શું કરવાનો? સરવાળો. તો ચલો, 1 કિગ્રા દૂધીની કિંમત બરાબર રૂપિયા 8, માટે 1/1 કિગ્રા દૂધીની કિંમત બરાબર કેટલી? તો 8નો 1 સાથે ગુણાકાર, 8નો 1/2 સાથે પણ ગુણાકાર. તો જો અહીંયા લખીએ, 8નો 1 સાથે ગુણાકાર એટલે 1 8 8, બરાબર, વત્તા, એ કે અહીંયા વત્તા મૂકેલું છે, અહીંયા મૂકીશું વત્તા. હવે જો 1/2 ગુણ્યા 8, અહીંયા 8 છે એટલે 8નો 1/2 સાથે પણ ગુણાકાર. હવે શું કરીશું? તો અહીંયા આનો ગુણાકાર કરીએ તો 1 8 8, અહીંયા જવાબ આપણને 8 મળી ગયો, 8 રૂપિયા. 1 કિગ્રા દૂધીની કિંમત 8 રૂપિયા છે એટલે 8 રૂપિયા, વત્તા 1/2 એટલે અડધો કિગ્રા દૂધીની કિંમત શોધવાની છે. જો 1 કિગ્રાની 8 હોય તો અડધા કિગ્રાની કેટલી હોય? 4. કઈ રીતે? તો અહીંયા 8 ગુણ્યા 1 છે એટલે 8 એકા 8, અને 8 ને છેદમાં 2 છે એટલે 8નો 2 વડે ગુણાકાર, એટલે 2નો ઘડિયો 8 આવે ત્યાં સુધી બોલીશું, એટલે કે ભાગાકાર કરીશું. એટલે 2 ચોક 8, તો 2 જતા રહ્યા અને 8 બી જતા રહ્યા. કેટલા રહ્યા ઉપર? જવાબ મળે આપણને 4. 4 એકા 4, તો 1 કિગ્રાના 8 રૂપિયા અને 1/2 કિગ્રાના રૂપિયા 4. એ બંનેનો આપણે શું કરીશું? સરવાળો. 8 ને 4 કેટલા થશે? 8 ને 4 12 રૂપિયા, બરાબર. હવે આપણને આ કીર્તિની જે ખરીદી હતી કે એને બટાકા ખરીદવાના હતા, 2/1 કિગ્રા બટાકા, 3 3/4 કિગ્રા ગાજર અને 1/1 કિગ્રા દૂધી. આટલી વસ્તુ એને ખરીદવાની હતી. એ બધી જ વસ્તુની કિંમત આપણે શોધી લીધી. તો બટાકાની કિંમત તમે જોઈ, તો બટાકાની કિંમત કેટલી થઈ હતી? હું ફરીથી તમને બતાવું. જુઓ, અહીંયા બટાકાની કિંમત અહીંયા લખેલી જ છે,
જુઓ બટાકાની કિંમત કેટલી છે 22.50 રૂપિયા, બરાબર, 22.50 રૂપિયા. ત્યારબાદ ગાજરની કિંમત જુઓ, ગાજરની કિંમત મળી આપણને 67.50 રૂપિયા. હવે એના પછી દૂધીની કિંમત આપણને મળી અહીંયા 12 રૂપિયા. હવે આ બધાની કિંમત ત્રણે ત્રણની એટલે બટાકા, ગાજર અને દૂધીના જેટલા રૂપિયા થયા એટલા રૂપિયા, બધા જ રૂપિયાનો આપણે શું કરીશું? સરવાળો. તો જુઓ, કીર્તિએ આપવા પડતી કુલ રકમ 22.50 એટલે કે 22 રૂપિયા 50 પૈસા બટાકાના આપવાના, રૂપિયા 67.50 એટલે કે 67 રૂપિયા 50 પૈસા ગાજરના આપવાના થાય, અને 12.00 દૂધીના આપવાના થાય, એટલે કે 12 રૂપિયા દૂધીના આપવાના થાય. તો કુલ એને કેટલા આપવાના તેના માટે આપણે શું કરવાનું? સરવાળો. તો ચલો આવી રીતે મેં લખી દીધું, આ બાજુ પૈસા છે, આ બાજુ રૂપિયા છે. પૈસા પૈસાનો સરવાળો અને અહીંયા રૂપિયાનો સરવાળો કરીએ તો જુઓ 0 0 0 તો શું થાય? 0. 5 ને 5 10, 10 ને 0 10 જ થાય, એટલે 5 ને 5 10નું 0. હવે અહીંયા 100 થયા, 100 પૈસા બરાબર 1 રૂપિયો, એટલે વધી અહીંયા બાજુમાં આવી ગઈ, બરાબર. 2 ને 1 3, 3 ને 7 10, 10 ને 2 12, 12નો બગડો વધી પડી 1, 2 ને 1 3, 3 ને 6 9, 9 ને 1 10, 10ના 10. તો અહીંયા કેટલા રૂપિયા થયા? 102 રૂપિયા થયા. તો કીર્તિએ કેટલા રૂપિયા આપ્યા દુકાનદારને? તો કીર્તિએ 102 રૂપિયા આપ્યા, બરાબર. તો જુઓ, કીર્તિને બધું ખરીદવા માટે 102 રૂપિયા આપવા પડે. ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આ દાખલા સુધી પૂર્ણ કરીએ, અને આના પછીના વિડીયોમાં આપણે મહાવરા સાથે ફરીથી મળીશું, અને હું તમને જે ગૃહકાર્ય આપું એ ગૃહકાર્ય તમારે કરવાનું રહેશે. અને બીજું કે અહીંયા હું જે તમને ભણાવું છું, જે લખાવું છું, એ બધું જ તમારે ગણિતની નોટની અંદર લખવાનું. એમ કે પરીક્ષા વખતે તમારે તમારા ચોપડામાંથી જ તૈયારી કરવાની રહેશે. માટે દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટની અંદર લખાણ લખવાનું છે, અને ગૃહકાર્ય પણ રોજ કરવાનું છે. અને હા, હું તમને ઘડિયા આપું છું, એ ઘડિયા પણ તમારે રોજ લખવાના અને રોજ બોલવાના, એટલે તમારા ઘડિયા પણ પાકા થઈ જાય. ચલો આના પછીના વિડીયોમાં આપણે ફરીથી મળીશું.